રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે રામ ભક્તોએ આપેલા દાનથી થયું છે. રામ મંદિરના નિર્માણ માટે કોઈ પણ સરકારે એક પૈસો પણ ફાળો આપ્યો નથી. આ મંદિર સંપૂર્ણ રીતે ભક્તોના પૈસા પર બનેલું છે. રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે, પરંતુ એક વ્યક્તિ એવી છે જેને દાનના મામલામાં અમીર લોકોને પણ પાછળ છોડી દીધા છે. સુરતના હીરા વેપારી લાઠી પરિવારે અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે 101 કિલો સોનું દાન કર્યું છે. સુરતના સૌથી મોટા હીરાના વેપારીઓમાંના એક દિલીપ કુમાર વી લાઠીના પરિવારે 101 કિલો સોનું દાનમાં આપ્યું છે, જેનો ઉપયોગ અયોધ્યા રામ મંદિરના દરવાજાને સોનાની કોટ કરવા માટે કરવામાં આવશે. આ દાન રામ મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે. રામ મંદિર માટે બીજા સૌથી મોટા દાતા કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ છે, જેમણે રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અમેરિકા, કેનેડા અને બ્રિટનના બેઠેલા તેના રામ ભક્ત અનુયાયીઓને પણ 8 કરોડ રૂપિયા અલગથી દાનમાં આપ્યા છે. આ સાથે જ ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના માલિક છે. ધન્યવાદ.